અમે અતિ પવિત્ર એવા પાવન તીર્થોની યાત્રાએ હેડલાઇન દૈનિકની ટીમ આખી નીકળી છે. એનો આજે આ ત્રીજો અને મહત્વપૂર્ણ એવો પડાવ એટલે ભાગીરથી ગંગાના ચરણોમાં અમારે વંદન કરવું તે છે. આપણા તમામ દર્શકો, આપણા વ્યુઅર્સ, હેડલાઇન દૈનિકના ચાહકો એ બધા જ ભાવિકોને મા ગંગાનું અમે લાઈવ અત્યારે દર્શન કરાવી રહ્યા છીએ. અમે મા ગંગાની આરતીમાં ભાગ લીધો. મા ગંગાના પવિત્ર જે એનું નીર છે એનાથી અમે અમારા આત્માની શુદ્ધિ કરી હોવાનો સંકલ્પ કરાવડાવ્યો. અને આપ અહીંયા જોઈ રહ્યા છો લાખોની તાદાદમાં ભાવિકો જે છે એ મા ગંગાની આરતીના પતિત પાવન રીતે અત્યંત લાગણીસભર એ લોકોએ એમાં ભાગ લીધો અને પોતાની જાતને ધન્યતા અનુભવી. આમ અને મોટા ભાગના આમાં પાછા ગુજરાતીઓ હોવાનું પણ જાણવા મળે છે. કેટલાક તો અમને પરિચિતોય મળ્યા છે. તો અત્યારે જે બહેતરીન શામ, આજ કી શામ મા ગંગા કે નામ, એવું કહીએ તો પણ જરાય ખોટું નથી. અતિ પતિત પાવન એવી ગંગામાં જે છે, આમ સામાન્ય રીતે માન્યતા લોકોની એવી છે કે ગંગાનું પાણી એટલું ઠંડુ હોય છે કે સ્નાન કરી ન શકો. પરંતુ આપ મને, જગદીશ મહેતાને મને નિહાળી શકો છો, અમારા ઓનર ગિરીશભાઈ સોલંકીને નિહાળી શકો છો, અને અહીંયા જે વિડીયોગ્રાફી કરીને તમારા સુધી આ મેસેજ પહોંચાડે છે એ સ્વેજલભાઈ વ્યાસને પણ આપ જોઈ શકો છો કે અમે કાંઈ એવા ઉપવસ્ત્રો અથવા તો ઊનના વસ્ત્રો કહી શકાય એવા પહેર્યા નથી. અને મા ગંગાને ત્યાં અમે જો સ્નાન કરીએ તો લેશ માત્ર ઠંડી લાગે એમ નથી. માનો ખોળો તો અમથોય હુંફાળો હોય. તો આ તો મા ગંગા છે, એના ખોળાની તો વાત જ શી કરવી. એટલે હેડલાઇન દૈનિકના તમામ જે અમારા વ્યુઅર્સ છે, લાખો દર્શકો જે છે, હિન્દુ ધર્મમાં માનનારા જે લોકો છે, એને આ ભાગીરથી ગંગા જે શિવજીએ જટામાં ધારણ કરી લી અને શિવજીની જટામાંથી અહીંયા જે પ્રગટ થઈને આપણી સમક્ષ આપણે જોઈ શકીએ છીએ એવા ગંગા વિહીરી રહી છે. એવા ગંગામાં આપ સર્વે માનસિક રીતે, અમે તો અહીંયા શારીરિક રીતે તપ કર્યું કે અહીંયા સ્નાન કર્યું, આપ સર્વે દર્શકો માનસિક રીતે એનું તમે સ્નાન કરી લ્યો અને આપણા જીવનને ધન્ય બનાવો એવી અભિલાષા સાથે હું જગદીશ મહેતા હરિદ્વારથી હેડલાઇન દૈનિક માટે ખાસ હર હર ગંગે.